હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે હું બહુ સરસ વાત તમારી સમક્ષ લઈને આવી છું. એક નવી વાત જાણીએ. બધાને ખબર જ હશે, છતાંય આપણે વિસ્તૃત માહિતી હું તમને એના વિશે આપીશ. મારા દરેક વિડીયોને જોવા બદલ આપનો ખૂબ આભાર. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. આજે હું વાત કરીશ કે આપણે તીર્થાટન કેમ કરીએ છીએ, યાત્રા કેમ કરીએ છીએ, અને આપણા જે ધામ છે મુખ્ય એ 4 જ કેમ છે. મિત્રો, તો ભારતીય સંસ્કૃતિ મુજબ તીર્થાટનનું ખૂબ મહત્વ હોય છે. સૌ કોઈ જાણે છે કે ધાર્મિક સ્થળોએ જવું જોઈએ, પ્રવાસ કરવો જોઈએ ધાર્મિક. પરંતુ અહીં આપણે તીર્થાટનની મહત્તતા સમજવાનો પ્રયત્ન કરીશું. આપણા ગુજરાતીમાં કહેવત છે કે તારે તે તીર્થ. મનુષ્યને તારવાનું કામ કરે છે તીર્થધામની યાત્રા. તીર્થ શબ્દમાં રહેલા તીર્થત્વ એટલે કે તારક શક્તિ, એના તરફે અંગુલી નિર્દેશ કરે છે. જ્યારે તમે તીર્થાટન પર નીકળો છો ત્યારે તમે વિશિષ્ટ ભૂમિ, વિશિષ્ટ જળ, વિશિષ્ટ આબોહવા અને વાતાવરણના સંસર્ગમાં આવો છો. તમારા રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્ત બની તમે તીર્થમાં રહેલા વસેલા દેવી દેવતા, સાધુ મહાત્માઓના સંપર્કમાં આવો છો. અને જીવનની ચીલાચાલુ ઘટમાળ ત્યજીને જ્યારે તમે તીર્થાટન કરો છો ત્યારે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે તમે સર્વ વાતે શાંતિ પામો છો અને ત્યાં રહેલા વાતાવરણમાં જોડાવ છો. સામાન્ય રીતે તીર્થો ઊંચા પર્વત પર, નદી કિનારે, સમુદ્ર કિનારે આવેલા હોય છે. એકદમ શાંત જગ્યા, નૈસર્ગિક વાતાવરણ, રોજમાળ, રોજની ઘટમાળ, રોજના અવાજો, રોજના ઘોંઘાટો, એનાથી દૂર કોઈક શાંત સ્થળ હોય. મોટાભાગે ત્યાં તીર્થાટન વસેલા હોય છે. આ સર્વ જગ્યાઓનું કુદરતી વાતાવરણ અદ્ભુત હોય છે. અહીં આવેલા તીર્થોનું આધ્યાત્મિક વાયુમંડળ સર્વ રીતે શુદ્ધ, કુદરતી અને નિર્મળ હોય છે, જેનાથી રોગો નાશ પામે છે અને મનુષ્યનું મન સાચી શાંતિ પામે છે. કારણ કે મનુષ્ય ઈચ્છે છે કે પોતાના રોજિંદા જીવનમાંથી જ્યારે તે આવી કોઈ જગ્યાએ જાય ત્યારે તે ભગવાનની નજીક જવાનો, સત્સંગમાં રહેવાનો પ્રયત્ન કરતો હોય છે. તો ત્યાં જઈને એને સાચી શાંતિ મળે. હવે ધાર્મિક મહત્વ ઉપરાંત તીર્થોનું લૌકિક મહત્વ પણ પુષ્કળ છે. તીર્થની 5 વિશેષતાઓ સર્વાધિક મહત્વપૂર્ણ છે, જેની હું તમને આજે વાત કરીશ. કે પહેલું તો શું કે તીર્થનું પ્રાકૃતિક સૌંદર્ય, બરાબર. બીજું, તીર્થની ઐતિહાસિક પરંપરાનું ગૌરવ. ત્રીજું, તીર્થમાં થતી પૂર્વજોની બુદ્ધિમત્તાની સ્મૃતિ. ચોથું, તીર્થ દ્વારા થતું સાંસ્કૃતિક આદાન પ્રદાન. અને પાંચમું, કે રાષ્ટ્રીય એકતા જાળવવાની માટેનું તીર્થનું યોગદાન. આટલી બધી વિશિષ્ટતાઓ આપણા તીર્થાટન સાથે જોડાયેલી છે. મિત્રો, આ આપણે વિસ્તૃત વાત કરીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે આટલી બધી મહત્તા એની, કે ભારત વર્ષના બધા જ તીર્થ આપણી ઐતિહાસિક પરંપરાનું ગૌરવશાળી ઉદાહરણ છે. આ બધા જ તીર્થોમાં જાતિ ભેદ વગર સર્વધર્મ સદભાવ, સમભાવ સાથે ભારતની રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ફક્ત હિન્દુઓના જ નહીં, બધા જ ધર્મના તીર્થોમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. ભારતભરમાં તીર્થો અનેક છે, પરંતુ હિન્દુઓના ધામ 4 છે. આ વાતનું રહસ્ય પણ ધાર્મિક દ્રષ્ટિએ જાણવા જેવું છે. હિન્દુ પરંપરાનો આધાર 4 વેદ છે મુખ્યત્વે. બધાને ખબર જ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એ જ રીતે હિન્દુ સભ્યતા 4 વર્ણમાં વહેંચાયેલી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હિન્દુ જીવન 4 આશ્રમમાં વહેંચાયેલું છે: બ્રહ્મચર્ય,
ગૃહસ્થ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. હિન્દુ ધર્મના પુરુષાર્થ પણ 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ખગોળ દિશાઓ પણ 4 છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આ સર્વે ચતુષ્ટત્વને ધ્યાનમાં રાખીને આપણા પૂર્વજોએ ભારતની 4 દિશાઓની 4 ધામની રચના કરી હતી. જે મુજબ પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકા, દક્ષિણમાં રામેશ્વરમ અને ઉત્તરમાં બદ્રીનાથ. આ 4 ધામના ભગવાન જુદા જુદા વેદોમાં પ્રતીક માનવામાં આવે છે. ભગવાન બદ્રીનારાયણ યજુર્વેદના, ભગવાન રામેશ્વરમ ઋગ્વેદના, ભગવાન દ્વારકેશ સામવેદના અને ભગવાન જગન્નાથ અથર્વવેદના પ્રતીક મનાય છે. દરેક હિન્દુ મનોમન એક મહેચ્છા રાખતો હોય છે કે જીવનમાં એકવાર તો 4 ધામની યાત્રા કરવાની છે. જો તે યાત્રા કરી શકે તો એના જીવનને સફળ માને છે અને પરભવનું સારું ભાથું બાંધ્યું એમ અનુભવે છે. તો મિત્રો, આજે મેં તમારી સાથે વાત કરી કે આપણે તીર્થાટન કેમ કરીએ છીએ, ભગવાનના ધામ અને એની યાત્રાઓ કેમ કરીએ છીએ, પવિત્ર ધાર્મિક યાત્રાઓ સાથે શું સંકળાયેલું છે. તો મારા આ વિડીયોને તમે ચોક્કસ પસંદ કર્યો હશે. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.